કાલાવાણી સ્વામિનારાયણ મંદિરે કેશોદ તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. પ્રાંત અધિકારી ગરસર સાહેબના હસ્તે ધ્વજવંદન. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો. કાલવાણીના વિકાસ માટે 5 લાખનો કરવામાં આવ્યો ચેક અર્પણ. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણ. કેશોદ તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાલવાણી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી શ્રી ગરસર સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાય રાષ્ટ્રધ્વજને સલામી આપી. આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી તેમના બલિદાનને નમન કર્યું હતું. તેમજ રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં નાગરિકોની ભૂમિકા અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે કાલવાણી પ્રાથમિક શાળા, કેશોદની જીડી વાછાણી સ્કૂલ તથા કેશોદની એએફ વણપરિયા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતને ઉપસ્થિત મહેમાનો નાગરિકોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતાના જયઘોષથી, દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાના શિક્ષકો, રેવન્યુ વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ સહિત વિવિધ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાલવાણીના વિકાસ માટે ₹5 લાખના ચેકની પણ સહાય અર્પણ કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વના પ્રસંગે કાલવાણી ગ્રામ પંચાયતને ગામના વિકાસલક્ષી કાર્યો માટે ₹5 લાખના ચેકની સહાય પ્રાંત અધિકારી શ્રી ગરગર સાહેબના હસ્તે ગ્રામ પંચાયતના સરપંચને અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન દેવળિયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, મામલતદાર, નાયબ મામલતદાર વાડા સાહેબ સહિત ભાજપના પદાધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તથા વોઇસ ઓફ ગુજરાત તરીકે જાણીતા ઉપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની અસરકારક રજૂઆતથી સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ વધુ જીવંત બન્યો હતો અને કાર્યક્રમના અંતે કાલવાણી સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉપસ્થિત મહેમાનો આમંત્રિતો માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાલવાણી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી કેશોદ તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાષ્ટ્રપ્રેમ, સાંસ્કૃતિક વારસામાં સહયોગીઓના સન્માન અને વિકાસના સંકલ્પ સાથે યાદગાર બની હતી. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ. હું કિશન ગરસર, પ્રાંત અધિકારી કેશોદ. આજે 80મા સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કાલવાણી ખાતે થઈ છે કેશોદની. આ પર્વ નિમિત્તે કેશોદના તમામ વાસીઓને હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આ કાર્યક્રમમાં ગામ લોકોએ તથા અધિકારી પદાધિકારીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને પ્રેસ મીડિયાના મિત્રોએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. તમામનો આભાર માનું છું.